આજે આપણે ચોથા દિવસની રામદેવજી મહારાજનું નોરતું અને આમ ગણેશ આવતીકાલે ઋષિ પાસેમ છે. આપણે ગઈકાલે ગુરુનું કીધું હતું પણ કાલે ઋષિ પાસેમ છે એટલે મને યાદ આવ્યું કે ગમે એટલું તમે ભૂલે સુખે અજાણતા કાંઈ પણ પાપ કર્યું તો શાસ્ત્રમાં એક સંમતિ ગરુડ પુરાણમાં કયા પુરાણમાં છે, કઈ જગ્યાએ છે? ગરુડ પુરાણમાં એમ કીધેલું છે કે માણસ ભાદરવા મહિનાની ઋષિ પાસે તે દિવસે જે કોઈ વ્યક્તિ પાંચમ રહે પછી એના તમામ પાપો જે વર્ષ ચાલો એ બળી જાય. ભૂલે ચૂકે યાદ રાખજો, શબ્દ પકડજો. તમારા ભૂલમાં કોઈ પાપ થઈ ગયું હોય એ બળી જાય. હાથે કર્યું હોય એ પાછું નથી રહ્યું. ભૂલે ચૂકે પાછા વળી કાલ તમે એમ કહો કે આપણે ગમે એટલું પાપ કરી ઋષિ પાસે નથી આપણે ધોવાઈ જાય. એમ નહીં, ભૂલે ચૂકે જે પાપ થઈ ગયું હોય એને મુક્ત કરવામાં આવે. એટલે એને ઋષિઓ બધા ભેગા થઈ અને પછી એને ભાદરવા મહિનાની પાંચમનો એક મહિમા આવ્યો. એ મહિમામાં મારી દ્રષ્ટિએ ભલે સંતોએ આપણાએ કીધું, જૈન ધર્મે કીધું, પણ ભાણિયા લોકો કાલે એનું પજોહણ પણ પૂરું થઈ જાય. પાંચમના પારણા કરે તરત એ છૂટા થઈ જાય. એ લોકો હાલી યાત્રા વધારે કરતા, એના સાધુ એના સંતો બધા હાલી યાત્રા વધારે કરે. લારીમાં તો પગ નો દુખવા માંડે, પગ નો ચાલે પછીથી લારીમાં બેસે. એની યાત્રા એના ભેટને મારા પ્રણામ. અને આપણે જેટલા છે સાધુ સંતો એ પણ લોકો ઋષિ પાંચમના દિવસે ફરાળ સિંગા કઈ ન હોય. ઓલા લોકો પાંચમના પારણા કરે, આપણે પાંચમ રહેવાની કરે. પાંચમ તમે જોજો, લગભગ મારી દ્રષ્ટિએ આપણે કોઈ પણ વ્યક્તિ મરી જાય અને વહેલા છતાં આપણે કંઈ કામ કરવું હોય તો આપણે પાંચમ પહેલા થઈ જાય. તો કાયદેસર જો કાંઈ પ્રસંગ ન આવતો હોય તો પાંચમ ઋષિ પાંચમ કરવામાં, ઓલી આદિ પાંચમ કરવામાં. ઋષિ પાંચમના દિવસે જે કોઈ વ્યક્તિ મરી જાય એને ઋષિઓએ એમ કીધેલું કે આ પાંચમને દિવસે તમે કોઈ પણ પુણ્ય કરે તો તારી વામે જે પુણ્ય આપે સહસ્ત્ર ગુણ લખે. પછી એને બધા સંતોએ કીધું કે કોઈને લગ્ન હોય, કોઈ શ્રીમંત હોય, કઈ એવો પ્રસંગ આવે તો શું કરવું? એટલે એને આદિ પાંચમ કરે કે જે મહિનામાં પાંચમ આવતી હોય એ રહી નાખી પ્રસંગ સારો કરવો. અને વિકલ્પ લાય સત્તાનંદ કથા વિકલ્પ ગોળ ન હોય તો ખાંડ લેવું, ખાંડ ન હોય તો સાકર લેવું, પણ કાચ લેવું એમ વિકલ્પ તો હોય જ. એમ આપ બધા આવતીકાલે ઋષિ પાંચમ. ઋષિ પાંચમમાં મને ખબર છે કે લગભગ શનિવારમાં લોકો આ વાણંદ લોકો દુકાન બંધ કરે પણ એને કાયદેસર તો એને ઋષિ પાંચમ પાળવી પડે. મેં સાંભળ્યું જેટલા ધંધો કરતા હોય એટલે ઋષિ પાંચમના દિવસે 4 વસ્તુ કરવાની અતિ ઉત્તમ.
બને તો સગવડ હોય તો બ્રાહ્મણ સાધુ સિદ્ધુ આવો. તમારી આગળ સગવડ હોય તો. કાંઈ સિદ્ધુની વ્યવસ્થા ન હોય તો તમારા ગોર છે, તમારા ગુરુ છે, એને સવાર કિલો તે 5 રૂપિયા જે તમે પૂછતા હો એ ધરી આવો. અથવા તો ત્રીજો વિકલ્પ લઈ આપો તો કાંઈ કરતા કાંઈ ન હોય તો એના દર્શન કરી આવો. પાસમના દિવસે તમે પાસમ જાશો, ન જાઓ તો જ આવો. અને ચોથો વિકલ્પ એ આપો કે પાસમના દિવસે બને ત્યાં સુધી ઓછું ભોજન કરવું અને ભજન વધારે કરવું. એટલે 60નો ફરાળ થાય પછી પાછા આળસનું થાય. એટલે ઋષિ પાંચમના દિવસે ઓછું ભોજન કરવું, ભજન કરવું, આવું આવતીકાલના દિવસનું માધ્યમ છે. કોઈ પણ ભૂલે શું કે પાપ થઈ ગયું હોય એનું કાલે મુક્તિ થાય. એક વર્ષદીમાં જે કાંઈ થયું હોય. અને એક પ્રયત્ન મેં જે વર્ષો પહેલા સાંભળેલો છે ગરુડ પુરાણ, કે માણસ ઋષિ પાંચમના દિવસે અણધકે હાથે કરીને હો, હા, નકર તો તમે ઋષિ પાંચમની દવા કહી જાઓ. અણધકે ઈશ્વર તમને કાંઈ પણ કુદરતી તમારું મોત થાય, એક્સિડન્ટ નહીં, હું શોપત કરું, દડાપો નહીં, બળી નહીં, દવા નહીં, એક્સિડન્ટ નહીં, એ પણ કમો જ છે. એટેક છે એ પણ કમો જ છે. ભલે ભગવાનનું મંગલ મૃત્યુ કોને કહેવાય? કે તમે પથારીમાં પડ્યા હો અને તમારા ઘર પરિવાર છોકરા એ બધા બેઠા હોય અને તમને ખબર હોય કે હું નહીં રહું. એ અઠવાડિયા 15 દિવસ 20 દિવસની જે બીમારી હોય અને એમાં અન્ન છોડી દીધું હોય, સેજામ ઓળખતા હોય ન ઓળખતા હોય, એવી પથારીએ પાંચમના દિવસે મૃત્યુ થાય એનું મંગલમય મૃત્યુ કહેવાય. એમ કીધેલું છે. એટલે આ તો કે આપણા હાથમાં છે ને કરતો શાર દેગા બધું બંધ કરીને તરફડિયા નહીં. ઘણા થાકી ગયા છે. હા, અમારા જ છે. મને હરિભાઈ રોગ કહેતા હતા કે હવે મોત આવી જાય ને તો સારું, થાકી ગયા. એટલે કહેવાનું મેં કીધું તમે થાકી ગયા, તમે થાકી ગયા, પણ કે તાગડા નથી તોડી નાખ્યા. એટલે કહેવાનું બધા થાકી ગયા છે. આપણે ક્યાંય ભાડું નથી. હવે એક જ કામ કરવાનું છે મારે તમારે, કે દાન બાપુ રામાપીરની કૃપા હોય તો આપણા ઘરના જે મંગલમય કાર્ય પૂરા થાય. પછી કેમ તાળી દઈને ઘરેથી નીકળી જવું એ જ ભર. હા, આમાં કાંઈ લાંબુ છે નહીં હો. હા, તમને એમ જો બાપુ ભાગી ગયા, મને કે તમે ભાગી ગયા, કોઈ ભાગી નથી ગયા. હા, એટલે વાણિયાનું વાટું આપ્યું ને પછી આપણે પૂરું કર્યું. વાણિયો હતો ને એને ભેંસ આમ નાની એવી હતી પાડી, એના ગોળ શીંગડા. એટલે કાયમ આમ બેઠો બેઠો કે આના શીંગડા માથું નાખ્યું છે કેમ? એટલે એમ કરતા કરતા એક વરદી વિચાર કર્યો, ભેંસ મોટી થઈ ગઈ, 2 વર્ષ થઈ ગઈ પાડીમાંથી, 3 વર્ષની મોટી ભેંસ થઈ ગઈ. કાયમ વિચાર કે શીંગડા માથું નાખ્યું કેમ થાય? માતા ને આનું શીંગડું બે હરકત ગોળ છે. એમાં એક બજારમાં કોઈ નહીં. અને એને એમ થયું કે આ જ આવી ફળ આવ્યું. એને માપ લેવું હતું કે હું ભેંસમાં માપ લઈ લઉં, મારું આ માથું અને આ બે હરખું જ છે. એ ફળ આપીને ભેંસ ખાતી હતી અને એમાં એને માથું આમ નાખ્યું એટલે ભેંસનો સ્વભાવ એટલે સીધો ઉલાડ્યો, ઓળખો ખરવાઈ જાય. એટલે પછી ભાગી નીકળ્યું તો જ ન માથું. બધા ભાળી ગયા, 2-5 જણા દોડ્યા, એકદમ ચેક પડી ગયા, ભેંસના શીંગડા માથું નાખ્યું. પછી તો ખબર કાઢવા વાળા પેલા તો દવાખાને લઈ ગયા. તો એમાં ગામના દરબાર એને કીધું કે શેઠ તમારી જેવા બુદ્ધિશાળી માણસ કે દરબાર કાંઈ બોલતા નહીં કે કા 3 વર્ષ વિચાર કર્યો પછી માથું નાખ્યું. એમ મારે તમારે આમ જ થયો. હા, બધા કોઈ કહેતું નથી, દુઃખી બધા છે. સાચું અત્યારે તમે રામાપીર મને હાથ મેળવો તો 80% નથી નીકળે. અહીં તો ખાલી કહેવાનું. આમ જાવું ગમતું નથી, આમ રહેવું ગમતું નથી, આમ મજા આવતી નથી. કરવું શું? વૈષ્ણવ બધા જુદા. એટલે આના માટે એક જ ઉપાય કે અત્યારે ગરબા ગાયા
અને થાક્યા પાક્યા વર્ષ ક્લાસ નીંદર હવા પડી જાય ઈ જ મજા. 4 વખત પાણી પીવું, 3 વખત રુદ્ર ગામ, 4 બાજુ જોવાનું, કોઈ ધ્યાને ન દે, બધા ઘસઘટા જુદા, આપણે તો પડ્યા નાખતા. એ વખતે બળતરા થાય. મારી વાત કરજો, કોકની નથી કહેતો, ક્યારેક ક્યારેક અગાઈ જેટલો આટલા મારતો ને હું મારા બાપાને દાટી. એટલે કહેવાનું મન છે ને એ પછી કંટાળે છે. એટલે હું તો એમ કહું છું, દાન બાપુ ના પડે, જો તારા બંધારણમાં હાલતું હોય ને તાંતરિયા હાલતા 70 તે 75 તે 73 જે કામ હોય એ કામ પૂરું થાય તો ઉપાડી જાય એટલે હાલતા ચાલતા ગયા કરાય. વળી બે બાવડા થોભે કોક તાંતરિયો આમ લાંબો કરે મજા તમને આવતી બરાબર, આપણને નથી આવતી મજા. એટલે એની કરતા મજા એ છે ભગવાન દુઃખ આપે એ ભોગવવું પડે. એટલે પાંચમના દિવસે ટાઈમ થાય તો પુણ્ય કરજો, દાન કરજો. મને ભાઈ મને ક્યાં કરો ભાડું કેમ બહુ ચડતી? મેં કીધું મોંઘવારી વધી ને જીએસટી લાગી ગઈ એટલે જ્યાં મળે એટલે મેં છેલ્લે હોય, અત્યારે ન હોય. એટલે આપ બધા વરસાદ પાછો આવ્યો છે, દાન મારા ઠાકરને કહ્યું કે પાછો વરસાદ આવે અને આપણે બધા સપ્તાહમાં વિઘન ન આવે વરસાદ, એ રીતે સપ્તાહ પૂરી થાય, ગરબા પૂરી થાય. આવતીકાલે જે સંતો આવશે એના સાંજે દર્શન થશે. નામ નથી આપતો. જય સિયારામ, જય દાનમાલ. છે જો